સમાચારોમાં આગળ વધી વડોદરાની વાત કરવામાં આવે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે વડોદરાવાસીઓ માટે પ્રદૂષણ મુક્ત અને સુવિધાનગર ઈ બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે। પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત આજે શહેરમાં વધુ 20 નવી ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ ઈ બસોને લીલી ઝંડી આપી આજે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આજે વડોદરા ખાતે બીજા સ્લોટની બસનું આજે લોકાર્પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આના લોકો લાભ પણ લઈ રહ્યા છે। લગભગ 2 લાખ જેવા લોકોએ ગયા મહિને પણ લાભ લીધો છે। ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ટીમને અને આપણા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી કે ગ્રીન સિટી ક્લીન સિટી સ્માર્ટ સિટી કોન્સેપ્ટ છે એમાં ઈ બસ લોકાર્પણ આજે થઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન થયું છે। આગળ 30 બસનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આવતા 2 મહિના પછી અમે હજી 30 બસનું ઉદ્ઘાટન કરવાના છે। જેથી કરીને આપ જોઈ શકો છો કે ફક્ત 5 રૂપિયાથી 30 રૂપિયાની લો કોસ્ટમાં ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક મોબિલિટી અમે સિટીને આપીએ છીએ। બહુ પોઝિટિવ રિસ્પોન્સ આવી છે। લગભગ મહિનામાં જ 29 લાખ પ્લસ અમે ઇન્કમ આવી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં વધારે ઇન્કમ આવે અને ઇન્કમ બીએમસીને પણ સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય। પણ અમે ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો, સ્ટુડન્ટ્સ, બાયએન્યુઅલ અને એન્યુઅલ પાસીસથી આ ટિકિટિંગ પ્રક્રિયામાં પણ એક સુવિધા લાવી શકે એ રકમની તૈયારી છે। આવનારા દિવસોમાં વડોદરા શહેરથી વડોદરા ગ્રામ્યનું લગભગ 20 થી 25 કિલોમીટર સુધી આ ઉત્તમ સેવા આપવાના છે, જેથી કરીને વડોદરા ગ્રામ્યના લોકોને પણ સુવિધા થાય અને શહેરના લોકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરવા જાય એમને પણ સુવિધારૂપ થાય।